બાબર શહેરમાં બનાસકાંઠા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની મીટિંગ યોજાઈ। બાબર વાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની આગેવાનીમાં રવિવારે રાત્રે મીટિંગ યોજાઈ હતી, જેમાં બાબર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો, તાલુકા અને જિલ્લા આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા, જેમને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। મીટિંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે કટાક્ષ કર્યા હતા, તેમજ કોંગ્રેસના જીતાડવા માટે આહવાન કરવામાં આવેલ। હવે મારે પહેલું તો અબાળાની એક મિટિંગમાં હું બેનની જોડે ગયો, ત્યારે બધા લોકો, ઘણા મિત્રોના બાબરમાંથી પણ મને ફોન આવ્યા કે તમે કોંગ્રેસમાં જોડાયા। ત્યારે મેં બધા મિત્રોને એવું કીધું કે હું તો કાયમથી ભાઈ કોંગ્રેસમાં હતો, પણ થોડો સક્રિય નહોતો, તો સક્રિય થયો છું। બાકી એનસીપી તો અમારી સમયની માગ હતી અને એનસીપી એ સમયની જ માગ હતી, બાકી અમે તો જન્મજાત કોંગ્રેસી છીએ અને એ કોંગ્રેસમાં સક્રિય થવાની આજ મને જરૂર લાગી છે, એટલે હું સક્રિય થઈને બેનની જોડે સંપૂર્ણ રીતે ખભો ભીડાઈને ઊભો છું એવી, અને મારા ગામને પણ હું એવું કહું છું કે આ બેનને તમે સંપૂર્ણ રીતે ખભો ભીડાઈને ઊભા રહેશો તો આપણે અહીંયા માધવ સિટીમાં અડધી રાતે બેનને જગાડી શકશું કે આ અમારું એક કામ છે ને તમે આવો। બાકી પેલા બેનને ક્યાં ગોતવા જાશું આપણે? બીજું, આજ સુધીના જેટલા 20 વર્ષના જે સંસદ સભ્યો આવ્યા, એકવાર ઇલેક્શન લડીને ગયા પછી કોઈ જોયા નથી। સૌથી બધી વાત, એ તો બધી વાતો સંસદની છે, પણ હું મુખ્ય વાત ઉપર આવું કે 80 કરોડ લોકોને કે અમે મફત અનાજ આપીશું, 5 વર્ષ સુધી આવી એમના મેનિફેસ્ટોમાં એ લોકો જાહેરાત કરે છે, એટલે કે 5 વર્ષ સુધી હજી આ લોકોને અમે ગરીબ રાખીશું એમને એમના। અને બીજી બાજુ એમ કહે છે કે અમારે ભારતને મહાસત્તા બનાવવી છે, તો મહાસત્તા બનાવવી હશે તો પેલા ગરીબી, શિક્ષણ, રોજગાર આ બધું તમારે મફત આપવું પડશે। બાકી અનાજ મફત આપવાની જરૂર નથી, પહેલા તમારે ગરીબી હટાવવાની જરૂર છે, ને શિક્ષણ અને સ્વરોજગારીથી જ હટશે। આપણા ગઈઢિયા પણ કહી ગયા છે કે વેપારનો કોઈ અંત નથી, મફત આપો એટલે લોકો કશું કરવાના નથી। અને આ 80 કરોડ લોકોને ગરીબીની ગર્તામાં ધકેલવાનો જે આ સરકાર પાપ કરી રહી છે, એનાથી વધારે કોઈ ખોટું પાપ નથી। હું તો એવું કહું છું કે ત્યાં સુધી આપણો દેશ ક્યારેય મહાસત્તા નથી બની શકતો। એક બાજુ તમે મહાસત્તાના સપના બતાવો છો આપણા દેશના નાગરિકોને, અને બીજી બાજુ એમ કહો છો કે અમે 80 કરોડ લોકોને ગરીબીની ગર્તામાં ધકેલીએ છીએ, તો કેટલે અંશે આ બધું વ્યાજબી છે? બીજું મુખ્ય વાત, આપણે 26 ઉમેદવારો મોકલ્યા, 26નું મેં આ ઇલેક્શન જાહેર થયું એના 15 દિવસ પહેલા એક વખતના પેપરમાં વાંચ્યું હતું, ગુજરાત સમાચારમાં હતું કે 35% એમની ગ્રાન્ટ લેપ્સ ગઈ। હું તો તમને એમ કહું છું કે આ મારા જ્ઞાનીબેન બેઠા, એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક ફદિયું તો લેપ્સ જાય? કોઈની તાકાત છે કે લેપ કરી શકે? તો લોકસેવક કોને કહેવાય? લોકસેવક જે લોકોની સુખાકારી માટે એમને મળતી ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે વાપરે એને લોકસેવક કહેવાય। આ તો આપણા લોકસેવકો જે ભાજપના છે એ લોકોને ઈદના ચાંદ જ દેખાડે છે, બાકી ક્યારેય કોઈનું ભલું કર્યું નથી અને કરવાના પણ નથી। એટલે આપણે સૌએ, બીજું એ જ વસ્તુ આપણે 20 વર્ષથી બાબરમાં ભાજપનું શાસન છે, એમાં ફક્ત 2.5 વર્ષ અમારું એનસીપીનું આવ્યું। 2.5 વર્ષના શાસનમાં એમની નૈતિકતા હતી તો આ ગામનું દોજક ગણી શકાય, રકાબી જેવું, કે ચારે બાજુ ગામને વચ્ચે એક રકાબી જેવું ખાડ્યું। 20 વર્ષથી લોકો જે ખૂણેથી નીકળે એમાં ગામની ગટરની સુગંધો એ ખાડિયામાંથી નીકળે। આ પરિસ્થિતિ જો નૈતિકતાની રીતે 20 વર્ષે જો 2.5 વર્ષના શાસનમાં એમને લોક ભાડાથી આ કામ કર્યું, એ રીતે પૂરું કર્યું, તો આ વસ્તુ એવી છે કે આજે આવનારા 7 રોડ બનાસ આપણી બાબર નગરપાલિકામાં છે, અને લોકો માગણી કરે કે અમારું તો દોજક જેવું જીવન છે 6 વર્ષથી, તમે 6 મહિના એમાં ગટર લાઈન જેવો ઉદ્ભવ થાય છે, તો કે એક રોડ બનાવીએ તો અમારે 7 રોડ બનાવવા પડે।